અલ્લુ અર્જુનને પવન કલ્યાણે આપ્યો ઝટકો, કોંગ્રેસના સીએમના વખાણ કરી કહ્યું કાયદો તમામ માટે સમાન। સંધ્યા થિયેટર નાસભાગ મામલે અભિનેતા અલ્લુ અર્જુન વિરુદ્ધ કાર્યવાહી મામલે રાજકારણ ગરમાયું છે। આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને અલ્લુ અર્જુનના ફુવાના ભાઈ પવન કલ્યાણે નિવેદન આપ્યું છે કે કાયદો તમામ માટે સમાન છે। પોલીસે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા કામ કરવું જોઈએ। જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે તેલંગાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની પ્રશંસા કરતા તેમને મહાન નેતા ગણાવ્યા છે, જ્યારે અલ્લુ અર્જુનને મૃતક મહિલાના પરિજનોની મુલાકાત લેવા સલાહ આપી છે। મીડિયા અહેવાલ મુજબ મંગલાગીરીમાં સોમવારે ફિલ્મ અભિનેતા કલ્યાણે 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગની ઘટના પર પ્રતિક્રિયા આપતા સરકાર અને પોલીસની વાહવાહી કરી હતી, જ્યારે અલ્લુ અર્જુનને સલાહ સૂચનો આપ્યા હતા। ઉલ્લેખનીય છે કે અલ્લુ અર્જુન પુષ્પા 2ની સ્ક્રીનિંગ માટે સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો। તે સમયે ફિલ્મ સ્ટારના આગમનને કારણે ત્યાં અરાજકતા સર્જાઈ હતી। આ ઘટનામાં 35 વર્ષની મહિલા રેવતીનું મોત થયું હતું અને તેનો પુત્ર ઘાયલ થયો હતો। મહિલાના મોત બદલ હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધી ધરપકડ કરી હતી, જો કે હાઈકોર્ટે તેના જામીન મંજૂર કર્યા હતા। આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે અધિકારીઓ માટે જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપવી મહત્વપૂર્ણ છે। કાયદો દરેક માટે સમાન છે। આવી ઘટનાઓમાં પોલીસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ કરે છે। જો કે થિયેટર સ્ટાફે અલ્લુ અર્જુનને પરિસ્થિતિ વિશે અગાઉથી જાણ કરવી જોઈતી હતી। એકવાર તેણે મીટિંગ કરી મેનેજમેન્ટ તરફ ધ્યાન આપ્યું હોત તો આ અરાજકતા સર્જાઈ ન હોત। જ્યારે પવન કલ્યાણને પૂછવામાં આવ્યું કે અભિનેતા આવી ઘટનાઓને રોકવા માટે શું કરી શક્યા હોત, તો પવન કલ્યાણે કહ્યું, જો અલ્લુ અર્જુન પીડિતાના પરિવારને પહેલા જ મળ્યો હોત તો સારું થાત, તેનાથી આ વિવાદ વકર્યો ન હોત। ફિલ્મ અભિનેતા પવન કલ્યાણે કહ્યું કે તેનો મોટો ભાઈ ચિરંજીવી પણ તેની ફિલ્મોના સ્ક્રીનિંગમાં આવતો હતો, પરંતુ હોબાળો અને અરાજકતા ન સર્જાય તે માટે તે ઘણીવાર માસ્ક પહેરતો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।